આદરણીય નંદા સાહેબના અધ્યક્ષતામાં પૂરા ભારતના તમામ આરોગ્ય મંત્રી આરોગ્ય સચિવની એક કાઉન્સિલની કોન્ફરન્સ પૂર્ણ કરવામાં આવી છે. દરેક રાજ્યોએ પોતપોતાના પ્રશ્નો અને મેડિકલ ક્ષેત્રની જે પ્રગતિ છે એ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા મેં પણ પ્રેઝન્ટેશન આપ્યું હતું ને ખૂબ સરસ રીતે સરકાર દ્વારા જે રાજ્યને પ્રોત્સાહિત કરવામાં તમામ યોજનાનું જલ્દીમાં જલ્દી અમલીકરણ થાય, જે પૈસા ગરીબ અને મધ્યમ વર્ગ માટે વાપરવાના છે જલ્દીમાં જલ્દી વપરાય, આવી ચિંતા વ્યક્ત કરીને તમામ આરોગ્ય મંત્રીને એક સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે સાથે દરેક રાજ્યના પ્રશ્નો હોય અથવા તો સૂચનો, પ્રશ્નો બહુ ઓછા આવ્યા છે, સૂચનો જાજા આવ્યા છે કે આ સૂચનોમાં ગુજરાત સરકાર દ્વારા મેં તો જ્યારે ગુજરાત રાજ્યના 4 વિભાગની અંદર 2 વિભાગમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની ખૂબ સારી પ્રવૃત્તિ ચાલે છે, જેમાં અમદાવાદ અને સુરતમાં એટલે આખું પોકેટ એ સચવાઈ જાય છે ને ત્યાં દર્દીઓને એ લાભ પણ પ્રાપ્ત થાય. પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર એક ઝોનની અંદર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું કામ શરૂ કરવા માટે મેં આદરણીય નડ્ડા સાહેબને વિનંતી કરી છે અને ત્યાં રાજકોટ એમ્સની અંદર આ વિભાગ શરૂ થાય તો કચ્છ અને સૌરાષ્ટ્રના આખા વિભાગને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સવલત પ્રાપ્ત થાય. બીજી વાત, જ્યારે આરોગ્ય મંત્રી શ્રી સાથે અમારી ચર્ચા થઈ ત્યારે પૂરા ભારતની અંદર એન્ટીબાયોટિક દવાનું બેફામ રીતે જ્યારે ડૉક્ટર કે અમુક દર્દીઓ પણ સામેથી માંગતા હોય અથવા તો ડાયરેક્ટ મેડિકલ થી લઈને એન્ટીબાયોટિકનો દુરુપયોગ પોતાના શરીરમાં નાખીને કરી રહ્યા છે, ત્યારે એન્ટીબાયોટિક ચોક્કસ જેટલી જ એનો જથ્થો હોય છે એટલા નામ હોય છે, પરંતુ જો એ દર વખતે એન્ટીબાયોટિક હાઈ પાવરની લેવામાં આવે તો નાના દર્દમાં પછી એ એન્ટીબાયોટિક દવા એ શરીરને અસર કરતી નથી. તો રાજ્યવ્યાપી અને ભારત દેશની અંદર આ એન્ટીબાયોટિકનો દવાનો ઓછો ઉપયોગ થાય અને દરેક મેડિકલ કોલેજો, દરેક હોસ્પિટલો, દરેક પ્રાઇવેટ હોસ્પિટલો દરેકમાં જાગૃતતા આવે અને એન્ટીબાયોટિક દવાનો ખૂબ ઓછો ઉપયોગ થાય એવું પણ મેં વિનંતી કરી છે. ત્રીજી વિનંતી એ છે કે આદરણીય નડ્ડા સાહેબ ખૂબ ચિંતિત છે અને ખૂબ કામ કરવા માટે દરેક રાજ્યને એમને બધી જ છૂટ આપી હતી. ત્યારે અમે એક બીજો પ્રશ્ન રજૂઆત કરી હતી કે ફૂડ એન્ડ ડ્રગ્સમાં જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા બદમાશ લોકો જ્યારે ભેળસેળ કરી રહ્યા છે ત્યારે એમનો કાયદો કેન્દ્રનો બનાવ્યો છે, જે તે સમયે બનાવ્યો હતો ત્યારે એ પૂરતો હશે, પરંતુ અત્યારે ખૂબ જ વૃત્તિ બગડેલા માણસો સમાજની અંદર જ્યારે આવી ભેળસેળ કરવાવાળા હોય તો એમને સબક શીખવાડવા માટે એક હજી પણ સ્ટ્રોંગ મજબૂત કાયદો ફૂડ એન્ડ ડ્રગ્સમાં બને એવી પણ અમે વિનંતી કરી છે. આવનારા સમયની અંદર અંત્યોદય સુધી ગરીબમાં ગરીબ માણસને સારામાં સારી સેવા પ્રાપ્ત થાય એ હેતુ છે. ટેલિમેડિસિન ઉપર પણ આદરણીય નડ્ડા સાહેબે ભાર મૂક્યો હતો અને નાનામાં નાના સેન્ટર પર બેસ્ટમાં બેસ્ટ સુવિધા પ્રાપ્ત થાય. 108ની સારામાં સારી પરિસ્થિતિ ગુજરાતની અંદર છે. દરેક પીએચસી સીએચસી સેન્ટરો સરસ રીતે ચાલી રહ્યા છે. આ બધું જ સરસ પ્રેઝન્ટેશન ત્યાં કરવામાં આવ્યું હતું અને હજી પણ કોઈ ક્ષતિ હોય તો કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આટલું મોટું દેશની અંદર એના માર્ગદર્શન નીચે દરેક ડિપાર્ટમેન્ટો ચાલી રહ્યા, ત્યારે આરોગ્યમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું અમને સૂચન પણ આપ્યું છે અને અમારી પાસેથી માંગેલા આ સજેશનો અમે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાંથી અમે ત્યાં આપ્યા હતા.